તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું કે સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો. બરાબર, સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો એટલે શું? તો ભાઈ ધ્યાન આપો, સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેમાંથી શું છે વધુમાં પોતાની પ્રમુખતા બતાવે, એટલે કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ થી મોટામાં મોટી પોતાની પ્રમુખતા કોણ છે એ સોડિયમ પોતાની પ્રમુખતા બતાવતો હોય. જે કોઈ વસ્તુમાં SAR વધારે હોય, સોડિયમ એબ્સોર્પ્શન રેશિયો વધારે હોય, એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ કરતા શું છે સોડિયમની પ્રમુખતા વધારે હોય. તો SAR નું મહત્વ શું? તો SAR વધુ હોય તો જમીન ચીકણી બને અને પાણી ઓછું શોષે, પરમિએબિલિટી ઓછી થઈ જાય. એ શું કરે તો જમીનના કેલ્શિયમને સોડિયમ સાથે રિપ્લેસ કરી નાખે. SAR વધારે હોય તો SAR વધુ હોય તો ફસલોમાં ન્યુટ્રિશન, બરોબર, જે ફસલ હોય આપણી, જે કોઈ પણ પાક વાયો હોય એ શું કરે ન્યુટ્રિશનને શોષી શકે નહીં, બરોબર, અપટેક ના કરી શકે. ત્યારબાદ ઇરિગેશન વોટર એટલે સિંચાઈના જે પાણીની અંદર જો વધારે હોય SAR તો એ અનસુટેબલ થાય. એનું સૂત્ર જોઈ લઈએ તો SAR બરાબર Na, બરોબર, ઉપર Na પ્લસ આવશે અપોન શું થઈ જશે નીચે વર્ગમૂળમાં Ca+ વત્તા Mg+2 ભાગ્યા 2, બરોબર. પછી શું થશે તો એની સ્વીકૃત મર્યાદા જોઈએ. તો સ્વીકૃત મર્યાદા એટલે શું? તો સિંચાઈ માટે 10 થી ઓછી હોવી જોઈએ હોય તો એ શું કહેવાય સેફ. 26 mg પર લિટર થી વધારે હોય તો એ અનસુટેબલ થઈ જાય. અને જો જમીનની અંદર 18 mg પર લિટર હોય તો એ જમીનની અંદર સોઇલ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. અને સોડિયમ જે દૂર કરવો હોય તો જીપ્સમ સોલ્ટ, બ્લેન્ડિંગ અને લીચિંગ જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ધન્યવાદ.